નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે સાયટિકા વિશે વાત કરવાના છીએ, જે આપણા શરીરની સૌથી મોટી નસ છે. લગભગ આપણા અંગૂઠા જેટલી તેની જાડાઈ છે. જ્યારે આ નસ દબાય છે, બળતરા થાય છે અને જે દુખાવો ઉપડે છે તેને સાયટિકા દર્દ કહેવાય છે. અને જેને સહન કર્યો હશે એને ખબર હોય છે કે આ અસહ્ય દુખાવો હોય છે. વ્યક્તિ છે સરસ રીતે ચાલી પણ નથી શકતું, સોય ભોગતો એ રીતે થાય છે. સામાન્ય રીતે કમરથી શરૂ કરી, કમરના નીચલા ભાગમાંથી દુખાવો શરૂ કરી, હિપ્સમાંથી આગળ ઉપર આપણા પગના પાછળના ભાગમાંથી લગભગ પિંડી સુધી આ દુખાવો થાય છે. બંને પગમાં આવી રીતે ફેલાયેલી હોય છે નસ. સામાન્ય રીતે બંને પગમાં ઓછો દુખાવો થાય છે, જમણા પગમાં આ દુખાવો છે વધારે થાય છે. હવે આ દુખાવો છે એ અસહ્ય હોય તો તમારે ડોક્ટરની સલાહ છે ખાસ લેવાની અને આગળ ઉપર ટ્રીટમેન્ટ કરવાની. પરંતુ સામાન્ય દુખાવો હોય તો તમારે ફિઝિયોથેરાપી સેન્ટર પાસે જઈ કસરત કરવાની, મસાજ પણ કરાવી શકાય અને યોગાસનો. તમને આજના 4 થી 5 યોગાસનો તમે જે સિક્વન્સ પ્રમાણે કરશો અને આ 5 આસનો છે એ તમે એક વખત એવી રીતે દિવસમાં 2 વખત અને કન્ટિન્યુઅસ, કારણ કે આ એકાએક નહીં મટે. તમને જ્યારે પહેલા કમર દુખતી હશે, ક્યાંક ને ક્યાંક તમે ઇગ્નોર કર્યું હશે અને પછી આ સાયટિકાના દર્દ સુધી પહોંચી ગયો એવું પણ બને. તો તેને નિયમિત રીતે આ યોગાસનનો અભ્યાસ કરશો તો 100% તમે આ દર્દમાંથી રાહત મેળવી શકશો. પહેલા એક સિમ્પલ સ્ટ્રેચિંગ કરીએ જે દરેક ઉંમરના વ્યક્તિ કરી શકે, કારણ કે આ સાયટિકાનો દર્દ છે 30 થી 50 વર્ષ સુધી વધારે જોવા મળે છે. તો સિમ્પલ ઊભવાનું છે. હવે આપણા જમણો પગ બહાર કાઢશું પહેલા, તો જેટલો તમે બહાર કાઢી શકો એટલું. અને સિમ્પલ પગને આપણા આખા અંગૂઠા ઉપર થોડું ત્યાં ઝૂમ કરીએ કે આખા અંગૂઠા ઉપર આપણું પગનું વજન આવે. તમે પગ ઊભો કરશો, અહીંથી એક નસ જતી હશે ત્યાં તમને સ્ટ્રેચિંગ આવશે. અહીં 5 સેકન્ડ અત્યારે રેસ્ટ કરીએ, તમે 10 સેકન્ડ કરી શકો છો. 1, 2, 3, 4, 5. હવે સિમ્પલ રીતે આગળ આપણે ત્યાં ને ત્યાં રહેવાનું છે. પગને આગળની તરફ જેટલો પણ કરી શકો એટલો. 1, 2, 3, 4, 5. રિલેક્સ. હવે આપણે સેમ ઊભા રહીએ, પગ જેટલો પાછળ જઈ શકે એટલો. 1, 2, 3, 4, 5. રિલેક્સ. હવે એવી જ રીતે ડાબી બાજુ કરીએ. સિમ્પલ ઊભવાનું, ડાબી બાજુ જેટલો પગ બહાર જાય એટલો અને અંગૂઠા ઉપર. 1, 2, 3, 4, 5. ધીમેથી રિલેક્સ. સામે જેટલું સ્ટ્રેચ કરી શકો એટલું. 5, 4, 3, 2, 1. ધીમેથી નીચે, પાછળની તરફ. શરીર એકદમ સીધું, સ્પાઇન ક્યાંય વળશે નહીં. 5, 4, 3, 2, 1. ધીમેથી રેસ્ટ અને બેસીએ. જેને કમરનો દુખાવો હોય તેની માટે આ ચેલેન્જિંગ પોઝ છે. જો પગને ઢીલા નથી છોડવાના, આ રીતે પગના પંજા છે આપણી તરફ, શરીર ઢીલું નહીં. શરૂઆતમાં તમને નીચે તકલીફ પડે તો કોઈ ટુવાલ છે કે ઓશીકું છે એવું રાખી, પીઠ, કમર, ગરદન સીધા અને આ પોઝિશનમાં બેસવાનું છે. જે લોકોને સાયટિકાની તકલીફ હોય, કમરનો દુખાવો હોય, તે લોકોએ આ પોઝ છે ખાસ બેસવાનું છે. હાથ છે બાજુમાં, સ્પાઇન એકદમ સીધી, નજર સામે. હું અહીં 5 સેકન્ડ હોલ્ડ કરીશ. 5, 4, 3, 2, 1. શરૂઆતમાં હવે સૌ પ્રથમ સીધા સુવાનું છે અને જમણો પગને ફોલ્ડ કર્યો. હવે તમારાથી આટલું જ થઈ શકે છે તો આ રીતે કરવાનું. હવે થોડું શરીર ફ્લેક્સિબલ છે, વધારે કરી શકો છો તો થોડા ઊભા થવાનું. અંગૂઠો છે કપાળને ટચ કરાવવાની કોશિશ કરવાની. હોલ્ડ કરશો, તમે સ્ટ્રેચ કરશો એટલે તમને હિપ્સમાંથી સ્ટ્રેચિંગ આવશે. હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. ફરી નીચે. એવી જ રીતે બીજી બાજુ. જો ફોલ્ડ કર્યો, આટલું થાય તો આટલું. અપર બોડી અપ ન થાય તો કાંઈ વાંધો નહીં, જો થાય તો વેલ એન્ડ ગુડ. 5, 4, 3, 2, 1. એકદમ ધીમેથી શ્વાસ છોડો અને રિલેક્સ. હવેના આસનમાં બંને પગને ફોલ્ડ કરીએ. સોફામાં કે ખુરશીમાં બેઠા એ રીતે એક પગ પર એક પગ રાખીએ. હવે 2 પગની વચ્ચે જગ્યા છે ત્યાંથી જમીન પર પગ છે તેને થાઈથી પકડીએ. હવે તમારાથી નથી પકડાતું, ઓઢણી છે તેની મદદથી કરી શકો. શરૂઆતમાં પગને આ રીતે રાખવાનો. 5, 4, 3, 2, 1. તમે કદાચ આ રીતે કરી શકો, વધુ સમય આ રાખવાનો. તો 5, 4, 3, 2, 1. ધીમેથી પગને નીચે, રિલેક્સ. આવી જ રીતે બીજી બાજુ તમારે વધારે સેકન્ડ અભ્યાસ કરવાનો. જે પગ જમીનને ટચ છે તેને સાથળથી પકડી. 5, 4, 3, 2, 1. ફરી પગ ઉપર. 5, 4,
3, 2, 1. હવે આ રીતે આસનમાં રાખી પછી તરત ઊભું થઈ આ આસનોને આ જ સિક્વન્સ પ્રમાણે દિવસમાં 2 વખત કરશો અને આ જ વસ્તુ કરશો, તમને શરીરમાં ફેર લાગશે. જે હિપ્સના છે, થાઇઝના સ્નાયુઓ છે, સ્ટીફ થઈ ગયા છે, તેમાં પણ તમને ફેર લાગશે. જરાક પણ ક્યાંય શરીરમાં એનર્જી ઇમ્બેલેન્સ હોય, તરત જ તમે ડોક્ટર પાસે જાઓ, કોઈ યોગ એક્સપર્ટની સલાહ લો અને તરત જ તમારા શરીરને કામે લગાડો. બને તો બેઠાડું જીવન ન જીવીએ, સારું ખાનપાન લઈએ, પૂરું પાણી પીતા રહીએ અને હંમેશા આનંદમાં રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લો. નમસ્કાર.